સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતા ગગન સદૃશમ તત્વમસ્યાદિ. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષી ભાવાતીતમ ત્રિગુણારહિતમ સદ્ગુરુ તમ સદ્ગુરુ તમ નમામિ. પ્રગટ ગુરુ હરિ હરિ જીવન ઘટો ઘટ લાડ લાલ કહે હું અને મારું તજે. ખિસ્સામાં કાઢું શું છે જેવડું છે તો મળે નહીં. મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तुझको सौंप दिया अब क्या बोल
સદગુરુની કૃપાથી. પોતાના આત્મતત્વમાં સ્થિત બનવા માટે પોતાની અંદર પોતાને પ્રેમ જોશે. સંસારના જે વિષયો છે અથવા સંસાર છે એમાંથી ભાગી જવાથી કાંઈ પ્રાપ્ત થઈ જાય એવું પણ નથી, અને ભાગી જવા જેવું તો નથી જ. સંસારમાં રહી એટલે કે તમે જ્યાં હોય તમારી હરેક પલનો સદુપયોગ કઈ રીતે થાય, તમારા શ્વાસનો પણ સદુપયોગ કઈ રીતે થાય, તમારી ઇન્દ્રિયોનો સદુપયોગ કઈ રીતે થાય, તમારા મનનો સદુપયોગ કઈ રીતે થાય, તમારી બુદ્ધિનો સદુપયોગ કઈ રીતે થાય, તમારા ચિત્તનો સદુપયોગ કઈ રીતે થાય, તમારા અહંકારનો સદુપયોગ કઈ રીતે થાય. મનુષ્ય જીવનમાં તમારા પ્રાણનો સદુપયોગ કઈ રીતે થાય, કારણ કે કોઈ પણ જગ્યાએ ઊભા રહેવા માટે એક પગથિયું જોશે, અને પગથિયા ઉપર ઊભા રહીને આપણે આગળ જાશું. એમ સત્સંગ છે એક પગથિયું છે. આપણું જીવન છે એ પણ એક પગથિયું છે. મનુષ્ય જન્મ ધરી હરિનો ભજે ને લાખ વાર ધિક્કાર. અત્યારે તો આજ તો ગુરુ કૃપાથી 9મું નોરતું છે. માના નોરતા છે અને કલ્યાણકારી છે. એ આપણને માં છે, એ આદ્ય શક્તિ છે, એ આપણને આપણા આત્મકલ્યાણમાં પૂરક બને છે, બાધક નથી. આ વિશ્વની કોઈ પણ ચીજ છે એ આત્મકલ્યાણમાં બાધક નથી, પણ એની અંદરનો વિવેક, એની અંદરનો વિનય, એની અંદરની ક્ષમતા, એની અંદરની સ્થિરતા, એની અંદરની સ્થિતિ, એનો કઈ રીતે ઉપયોગ કરવો એ તમારા ઉપર મદાર છે. કોઈની પણ મસ્કરી કરવા જેવી નથી કે કોઈના ઉપર ક્યાંય દાંત કાઢવા જેવા નથી. ના પાડું છું, કારણ કે કોઈના ઉપર હસવા જેવું નથી, કોઈની મસ્કરી કરવા જેવી નથી. કારણ કે તમે ગમ્યા જાઓ ને તો એ પરમાત્માની જે રચના છે ને એ એમને રહે છે. પરમાત્માની રચનાને તમે કઈ કરી નહીં શકો. આ રચનામાં, પરમાત્માની રચનામાં રહી અને આત્મકલ્યાણમાં આપણે જવાનું છે. વાહ ભાઈ વાહ. તો આત્મકલ્યાણ માટે તો કઈ રીતે જવું એ પોતાના ઉપર મદાર છે. કાલે એક સાધુ પુરુષ આવ્યા હતા. એ કહેતા હતા કે દરેકની સ્વતંત્ર ગતિ છે આત્મકલ્યાણ માટે. કઈ રીતે પોતાના આત્મકલ્યાણમાં જવું એમાં કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ એકય રીતે બાધક નથી, બંધન કરતા નથી, પણ એનું ધ્યાન હોવું જોઈએ. આજે જ એક નાનું બાળક આવ્યું હતું, એનું નામ હતું ધ્યાન. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય હૈ, અને મોક્ષ મૂલમ ગુરુની કૃપા. ધ્યાન તમારું ક્યાં છે? સંસારમાંથી ભાગી જવાથી કલ્યાણ થઈ જાય એવું છે પણ ખરી, અને એવું નથી પણ ખરી. કારણ કે અદ્ભુત રચના છે પરમાત્મા.
હવે આ જે રચના છે એમાંથી તમે જાગીને જીવો છો કે બેભાન અવસ્થામાં જીવો છો, એ બહુ મહત્વનું છે. બીજું, થોડું ઘણું આજે, કાલે, પરમદી અથવા ગમે ત્યારે શરીર છોડવું પડશે. જો ઉપરથી આવ્યું, આજે, કાલે, પરમ દિવસે પણ એક દિવસ શરીર છોડવું પડશે. તો તમારો અધ્યાસ કઈ રીતનો છે? આપણે ક્યાંય બહારગામ જવું હોય તો એની તૈયારી કરતા હોય, આપણે લગ્ન હોય ને તો એની તૈયારી થાય, હગાઈ કરવાની હોય ને તો એની તૈયારી થાય, ધંધો કરવો હોય તો એની તૈયારી થાય, સત્સંગ કરવો હોય ને તો અહીંયા બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ. મારો દીકરો ચા બનાવે, કોફી બનાવે, ભજન ગાવા હોય તો છોકરાને હું કહું એટલે 2 ભજન સંભળાવે, ધૂન કરે. આ બધી કોઈ પણ વસ્તુની પહેલા આપણે તૈયારી કરવી પડે. એ મનુષ્ય જીવનને સફળ બનાવવા માટે પણ તૈયારી કરવી પડે. તો કે તૈયારી હું તો કે જાગૃત અવસ્થા. બીજું, વિષયો તમને થકવી દે, પરિણામે વિષયનું ખંડન નહીં થઈ શકે. દાખલા તરીકે તમે વિષય, દાખલા તરીકે કોઈ પણ, હું પણ હોઉં તો તમે એને તોડી ફોડી નહીં શકો. કારણ કે આ આખું બ્રહ્માંડ છે ને, એની રચના છે ને, એ યોગ્ય છે. પણ પરિણામે વિષયો તમને થાક લગાડશે. પરિણામે એનો પરિણામ આવશે ને, છેલ્લે વિષયોમાં થાક લાગશે. છેલ્લે તો આત્મકલ્યાણમાં જ જવું પડશે. પરિણામે આત્મકલ્યાણમાં જવું પડશે. દાખલા તરીકે તમને એમ થાય, જો આજે જ મેં એક સાખી સાંભળી હતી કબીર સાહેબની માહિતી, એ કે કબીર ખડા બાजार में सबकी मांगत खैर, नहीं किसी से दोस्ती नहीं किसी से वैर. તમે એવું જીવન જીવો કે જેમાં દરેકનું કલ્યાણનો ભાવ હોય. તમારા જીવન ભલે થાય ન થાય, કોઈને દુઃખ થઈ જાય, આપણે ભાવ ન રખાય એવો, પણ કોઈને તકલીફ પડી જાય તો એ પરમાત્માની રચના. આપણો ભાવ હર હંમેશ માટે કલ્યાણકારી હોવો જોઈએ. સૌનું કલ્યાણ હોય, દરેકનું મંગળ હોય. આ દુનિયામાં મને હમણાં એક ઈસુના કોક બહુ મોટા હતા. કેટલા ધર્મ, કેટલા સંપ્રદાય અને કેટલા દેશ એને માને, કેટલા લોકો એને પ્રેમ કરે અને આખા વિશ્વનું કલ્યાણ કરે. વિચાર કરો. આપણે 1-2 જણાનું કલ્યાણ કરવું હોય તો એમ થઈ જાય કે એ મારા નાથ, એ સદગુરુ તું રાજ રાજ, આ જીવનો જન્મ સફળ થાય. મને મારા ભાઈ એકવાર જન્મદિવસ હતો, પગે લાગવા આવ્યો એટલે મેં કીધું તારો જન્મ સફળ થાય. મનુષ્ય જન્મની સફળતા એ જીવનની સાર્થકતા છે. મનુષ્ય જન્મની સફળતા કઈ રીતે કરવી? મને એક ભાઈ મળ્યા હતા ઓશોના. એને મને કીધું હતું, મને કે તમે કોઈને પ્રેમ કરો છો તો કે તો એને મુક્ત કરો. એ સ્વતંત્ર કઈ રીતે બને, એ મુક્ત કઈ રીતે બને એવું કરો. એ બંધનમાં રહે એવું ન કરો. જો તમે કોઈને પ્રેમ કરતા હો તો એનો અર્થ શું થયો કે દાખલા તરીકે તમને કોઈ પણ વ્યક્તિ હારે પ્રેમ છે તો એ વ્યક્તિનું કલ્યાણ કઈ રીતે છે, એ વ્યક્તિનું આત્માનું કલ્યાણ કઈ રીતે થાય, એ તમે કરો. તો હવે પરમાત્મા તો આખા વિશ્વને પ્રેમ કરે છે, તો તમે પરમાત્મા છો, તમારી અંદર પરમાત્મા છે. તો કે તો તમારે જીવનનો ઉદ્દેશ શું હોવો જોઈએ, તમારું ધ્યાન શું હોવું જોઈએ? બુદ્ધ ભગવાનની મને વાત કરું તો બુદ્ધ ભગવાને એમ કીધું, જ્યાં સુધી દરેક વ્યક્તિ નિર્વાણ નહીં થાય ને ત્યાં સુધી હું ભજન કરીશ, ત્યાં સુધી મારી મહેનત બંધ નહીં કરું. વિચાર તો કરો. દરેક વ્યક્તિ નિર્વાણ નહીં પામે, નિર્વાણ એટલે પોતાના આત્મતત્વમાં સ્થિત નહીં પામે ત્યાં સુધી હું એટલું ભજન કરીશ. દરેક વ્યક્તિ એમ, 1-2 જણા નહીં, 5-25 જણા નહીં, 500,000 નહીં. એમાં મહાપુરુષો છે,
એ આખા વિશ્વના કલ્યાણ અર્થે, દરેક જીવના મંગળ અર્થે. અને હું તમને કહું, ખરેખર 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 બને ને એટલું જીવન આપણું છે ને એને વિશાળ બનાવો. એવું જીવન બનાવો કે જેથી દરેકનું મંગળ થાય, દરેકનું આત્માનું કલ્યાણ થાય. અને આપણે પણ એવું જીવન જીવવાનું કે જેથી આપણા આત્માનું પણ કલ્યાણ થવું જોઈએ. એટલે મારી હૃદયની પ્રાર્થના છે. અને આ નોરતામાં માને મારા હૃદયના પ્રણામ. હે પરાંબા, હે મા આદ્ય શક્તિ, હે મહામાયા, હે જગતજનની, મને કાંઈ ખબર નથી, તો મારો ભાવ છે વિશ્વનું મંગળ. બોલો સદગુરુ મહારાજ. ચા પાણી પા બેટા.